ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના કુંભારવાડા સીતરામાની ડેરી પાસે નારી રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ તો ટેમ્પલ બેલ ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હોવાનું સામે આવ્યું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી। ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને એક્ટિવા ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો તેવું પણ અહીં જાણવા મળ્યું છે। ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ગુજરાતના અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે। ત્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના કુંભારવાડા સીતરામાની ડેરી પાસે નારી રોડ પર અકસ્માતની આ ઘટના સર્જાઈ। ટેમ્પલ બેલ ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું અને એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકના માથાના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। તો અકસ્માતનું મુખ્ય કારણ ઓવરસ્પીડ સામે આવ્યું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડ્યો છે અને આ અંગે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। ભાઈ તમારું નામ? મારું નામ છે રાકેશભાઈ વીરજીભાઈ મકવાણા। ભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? કુંભારવાડા માઢેર અપનાનગર ખારમાં રહું છું। શું બનાવ બન્યો છે? એ ખોડિયા ચોકમાંથી સીતામાન ડેરીનો ચોક ક્રોસ કરતા કચરા પેટીની ગાડી ફૂલ સ્પીડમાં આવતા મેં ઊભી રાખી તો એ લોકો ઉડાડી પછી ખબર નથી। તમે ફૂલ સ્પીડમાં હતા કે રોડ ક્રોસ કરતા હતા? અમે રોડ ક્રોસ કરતા હતા, એની ગાડી ફૂલ સ્પીડમાં હતા। કેટલા વ્યક્તિ હતા એ લોકો? એ લોકો કેટલા વ્યક્તિ નથી ખબર, અમે 2 વ્યક્તિ હતા। શું શું નામ છે? બંટુ છે એનું નામ, મારી હારે હતો શૈલેષ જમવાળ હતું નામ છે। એ લોકો કેટલી સ્પીડમાં આવતા હતા? ફૂલ સ્પીડમાં આવતા મેં ઊભી રાખી એટલે એ લોકો ડાયરેક્ટ અમને છકી દીધું। તમારી માથે ગાડી ચડાવી દીધી એવું? હા।